ભગવાનના મુખમાંથી બે પાત્ર એનો પ્રાદુર્ભાવ છે. એક તો ભગવાનના મુખમાંથી અગ્નિ પ્રગટ થયો છે અને બીજું ભગવાનના મુખમાંથી બ્રાહ્મણ પ્રગટ થયો છે. બ્રાહ્મણોસ્ય મુખમ આસીત. બ્રાહ્મણ એ ભગવાન નારાયણનું મુખ છે. તો અગ્નિ અને બ્રાહ્મણ બે ભગવાન નારાયણના મુખમાંથી, એટલે એનો મતલબ એ કે બે ભાઈઓ છે. અને બે ભાઈઓ છે એટલે બેનો સ્વભાવ થોડોક મળતો આવે. અગ્નિનો સ્વભાવ કેવો? પ્રચંડ. એમ અમારા ભૂદેવ છે કે તમે ભૂલ કરો તો અમારા ભૂદેવ પ્રચંડ થાય. હા, ભૂલ કરો તો પછી પ્રચંડ થાય. તો પછી અગ્નિનું સ્વરૂપ ધારણ કરે બ્રાહ્મણ, અને બ્રાહ્મણ અગ્નિનું સ્વરૂપ ધારણ કરે. પછી પરશુરામનો ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ. બેયમાં દાહકતા છે, અગ્નિમાં પણ દાહકતા છે અને બ્રાહ્મણની અંદર પણ દાહકતા છે. કારણ કે ગમે એમ તો બે ભાઈઓ અને ભગવાનના મુખમાંથી. પણ સાહેબ, ભગવાન સુધી તમારે કોઈ કોળીઓ પહોંચાડવો હોય તો યા તો અગ્નિની જરૂર પડે. કારણ કે યજ્ઞના અગ્નિના માધ્યમથી યા તો દેવ સુધી આપણું આહુતિ પહોંચે છે, આપણું ભોજન એ ઠાકોરજી સુધી પહોંચે છે. અને કદાચ યજ્ઞ પણ ન થાય અને કદાચ 5 બ્રાહ્મણને તમારા ઘરે તમે બોલાવી અને તમે એને પ્રેમથી પીરસીને પ્રેમનું ભોજન તમે બ્રાહ્મણ દેવતાને પવિત્રતાપૂર્વક જમાડો તો બ્રાહ્મણ જમે એટલે બ્રાહ્મણના માધ્યમથી સીધું ભગવાન નારાયણના મોઢામાં એ તમારો એક એક ભોજનનો કોળિયો જાય છે.